ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું। અટલ બ્રિજ પાસે યુવકો સાથે ચાય પે ચર્ચા કરી। યુવકો સાથે ચર્ચા કરતી વખતે ગાંઠિયાની પર જિયાફત મારી। નીતિન નબીન સાથે ગુજરાતના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની માહિતી પણ તેમણે મેળવી। તો ભાજપના પ્રમુખ નીતિન નબીન કે જેઓ અમદાવાદની મુલાકાતે રિવરફ્રન્ટમાં તેમણે મોર્નિંગ વોકવે કર્યું અને અટલ બ્રિજ ખાતે કે કેટલાક યુવકો ત્યાં ઉપસ્થિત હતા તેમની સાથે તેમણે ચાય પે ચર્ચા કરી। ગુજરાતી નાસ્તો ખાધો તેમણે, જિયાફત માણી। સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની પણ તેમણે સમીક્ષા કરી। રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી થયા બાદ ભાજપના જે નીતિન નબીન છે તે ગુજરાતની મુલાકાતે છે। તે અંતર્ગત આપ જોઈ શકો છો તેઓ અમદાવાદનો અતિ પ્રસિદ્ધ જે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં મોર્નિંગ વોક માટે નીકળ્યા છે। ને આ દરમિયાન તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદ શહેર ભાજપના જે હોદ્દેદારો છે, અન્ય ભાજપના આગેવાનો છે તે પણ જોડાયા છે। એટલે જગદીશ વિશ્વકર્મા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગેની સંપૂર્ણ જે માહિતી છે તે નીતિન નબીનજીને આપી રહ્યા છે। આ શરૂઆત થઈ તે દરમિયાન તેમને રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિવિધ જે આખી પ્રદર્શની હતી તે પણ નિહાળી છે। એટલે કહી શકાય કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે અને સતત તેનામાં વિવિધ આકર્ષણો ઉમેરાઈ પણ રહ્યા છે। એટલે વૈશ્વિક કક્ષાએ હવે જે ઓળખ છે તે રિવરફ્રન્ટની અમદાવાદની થઈ ચૂકી છે અને તેની જે મુલાકાત છે તે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે તે હાલ લઈ રહ્યા છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે તેમને તમામ માહિતી આપી રહ્યા છે। એટલે રાષ્ટ્રીય કક્ષાએ પણ આખો આજે વિષય છે તે સ્વાભાવિક છે ચર્ચામાં આવશે, જે પ્રમાણે આ મુલાકાત યોજવામાં આવી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કે જેઓએ અટલ બ્રિજ ખાતે કેટલાક યુવકો ઉપસ્થિત હતા તેમની સાથે તેમણે ચર્ચા કરી, ચાય પે ચર્ચા કરી અને આ સિવાય તેમણે ગાંઠિયાની જિયાફત પણ માણી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, જે અંતર્ગત અમદાવાદમાં આજે વહેલી સવારે પ્રથમ તો તેઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપના પ્રદેશના આગેવાનો હોદ્દેદારો સાથે તેમને રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે જે મોર્નિંગ વોક છે તેની મજા માણી હતી। અને તે બાદ આપ જોઈ શકો છો અટલ બ્રિજની પણ તેઓએ મુલાકાત લીધી અને હાલ અટલ બ્રિજના સાનિધ્યમાં અહીંયા વહેલી સવારે રિફ્રેશ થવા માટે જે એક્સરસાઇઝ કરવા માટે આવતા કેટલાક યુવાઓ છે તેમની સાથે ચાય પે ચર્ચા કરી રહ્યા છે। અને આ સાથે જ ગુજરાતની જે ઓળખ છે ગાંઠિયા અને પાપડી તેની પણ જયાફત માણી રહ્યા છે। એટલે વર્તમાન પરિસ્થિતિમાં યુવાઓ દેશ માટે શું વિચારે છે, ભવિષ્યનું શું જોઈ રહ્યા છે તેને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરી રહ્યા છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માથી લઈને શહેરના જે અમદાવાદ પશ્ચિમના સાંસદ છે, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ સહિતના જે આગેવાનો અને હોદ્દેદારો છે આ સૌ કોઈ તેમની સાથે આ ચર્ચામાં જોડાય છે। અને આપ જોઈ શકો છો રિવરફ્રન્ટના અટલ બ્રિજના સાનિધ્યમાં પગથિયે બેસીને હાલ યુવાઓ સાથે આ ચર્ચા ચાલી રહી છે। એટલે જે પ્રમાણે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દેશથી લઈને વૈશ્વિક લેવલ સુધી ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને શોકેસિંગ કરવામાં તેમણે કશું જ બાકી રાખ્યું નથી અને તેમના નવા રાષ્ટ્રીય પ્રમુખ આજે તે પ્રોજેક્ટની મુલાકાતે છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।